હા મિસ. હા મિસ. 3.2. રોલ નંબર શું છે બેટા? 41. ઓકે. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના જરૂર પડતે પોતાના રાષ્ટ્ર પ્રત્યે માન અને ધર્મ ઉજાગર કરવા તૈયાર રહેવાની ભાવના. હા, રાષ્ટ્રવાદ એટલે એકાત્મકતાની ભાવના અને ગૌરવની ભાવના. અને જરૂર પડે તો પોતાના દેશ માટે તન, મન અને ધન્ય ન્યોછાવર કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બરાબર? આપણે આ પાઠમાં બીજું જે છે એ સ્વરાજ. આ તમારે સ્વરાજ શબ્દ તમારા કાનમાં પડતું જ રહેશે આગળ જ્યાં સુધી ઇતિહાસ ભણશો ત્યાં. તો સ્વરાજ એટલે શું? તો સ્વરાજ એટલે પોતાના દેશમાં પોતાનું રાજ્ય એટલે સ્વરાજ. આપણે જે છે બીજું પોઈન્ટ જોયું હતું કે રાષ્ટ્રવાદ જે પેદા થઈ હતી લોકોના દિલમાં જે રાષ્ટ્રવાદની ભાવના જાગી હતી એના કારણો કયા હતા? કયા કારણોસર જે છે રાષ્ટ્રવાદની જે છે ભાવના લોકોમાં જાગી? તો અહીંયા આપણે એના 6 કારણો જોયા હતા. પેલું રાજકીય, બીજું આર્થિક, ત્રીજું વાહન અને સંદેશા વ્યવહાર, ચોથું શિક્ષણ અને સાહિત્ય અને પાંચમું વર્તમાન પત્રો. બરાબર? એક મિનિટ. એ આપણેે જોયું. સ્ક્રીન દેખાય છે ને? હા હવે મિસ. જે છે આપણે જોયું હિન્દી રાષ્ટ્ર મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના વિશે આપણે જોયું હતું. એમાં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો બરાબર એટલે કોલકાતા, ચેન્નાઈ અને કોલકાતા. બરાબર? હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો છે. બરાબર? એ આપણે જોયું હતું. બંગાળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે સોસાયટી છે એ કોલકાતામાં અને મદ્રાસમાં નેટિવ સભા તરીકે જે ચેન્નાઈમાં હતી. હવે અહિયાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે ઇન્ડિયન જે છે કનીશ નેશનલ મિસ હેલો હા બસરી બોલું સર હા મેમ સર પાછળના બેકગ્રાઉન્ડ નો બહુ અવાજ આવે છે તો તમારો ક્લિયર અવાજ નથી આવતો પાછળથી કક બેકગ્રાઉન્ડમાં બહુ અવાજ આવે છે. ના ના સર. પડઘા પડે એવો અવાજ આવે છે રેકોર્ડિંગમાં. ના એવું ઓકે મિસ અને ખાસ એક ખાલી સૂચના આપજો કે તમારા ચેટ બોક્સ ની અંદર નંબર બધાને નાખી દેવાના કેજો ને મિસ ને મિસ હા હા હું હેલો કહી દઉં છું ગર્લ્સ ને કહી ચેટ દઉં છું. બોક્સમાં ગર્લ્સ ખાલી નાખી દો હા હા ચેટ હા બોક્સ હા હું કહી દઉં છું. હલો. મારો યસ. અવાજ આવે છે બેટા? હા મિસ. પડઘા હા મિસ. મારતા હોય એવું લાગે છે. હા મિસ. હા મિસ. હમ બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવતો હતો મિસ. કોઈનો માઈક શરૂ હશે એટલા માટે. નહી કોઈનો મિસ. માઇક ના ના મિસ તમારા માઈક માંથી જ અવાજ આવે છે હજી આવે છે. હજી આવે?
હા મિસ હજી આવે છે. હજી આવે છે. હા મિસ હજી આવે છે. ઓકે. હવે આવે છે? હલો. મારો નહીં. અવાજ આવે છે? મારો અવાજ આવે છે? હા મિસ પાછો આવ્યો. ઓકે. હિન્દી રાષ્ટ્ર મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. બરાબર ને એના વિશે અભ્યાસ કરીશું. આપણે આ જોઈ લીધું ના આપણે થઈ ગયું. આ જે હિન્દી રાષ્ટ્રીય જે મહાસભા છે એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એની સ્થાપના કોણે કરી અને કેવી રીતે કરી? જો આજે આપણે જોઈએ તો એ.ઓ. હ્યુમ છે. એ કોણ છે? તો ભાઈ એ અંગ્રેજ અધિકારી છે જે નિવૃત્ત છે, રિટાયર થયેલા છે. અને એની માર્ગદર્શનથી એના દોરવણીથી આજે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપના થઈ. બરોબર એનું પૂરું નામ છે પૂછાય છે સર એલન એક્ટિવન હ્યુ એનું શોર્ટમાં એ.ઓ. હ્યુમ. બરાબર એના નેતૃત્વથી આ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ હતી. બરાબર. 1857માં સ્વતંત્ર સંગ્રામ જેવી ઘટના પછી એ લોકોને ખબર પડી ગઈ હતી કે જો ભારતની સ્થિતિને સાચવવામાં નહીં આવે તો આપણેે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ જતું રહેવું પડશે. આ પ્રજાનો જે આક્રોશ છે, ગુસ્સો છે એ રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું આ એ.ઓ. હ્યુમે વિચાર્યું. બરાબર અને તે વખતે તાત્કાલિક વાઇસરોય હતા જે ભારત ના ગવર્નર તરીકે હતા ભારતમાં કામ કરતા હતા. તો તાત્કાલિક વાઇસરોય એનું નામ હતું ડફરિન. ડફરીન જે હતા એને એમણે સમજાવ્યું. અને નિવૃત્ત અધિકારી એ.ઓ. હ્યુમે શું કર્યું? વાઇસરોય એ પણ એમને ટેકો આપ્યો. અને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. કેમ? તો ભારતની પ્રજામાં જે આક્રોશ હતો બ્રિટિશ સરકાર વિરુદ્ધ એને રોકવા માટે. બરાબર ને આપણે જોઈ લીધું હતું પરંતુ આ શોર્ટ નોટ પૂછાય છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલા માટે આ રિવિઝન છે. બરાબર. 1885 ડિસેમ્બરમાં આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. 1 માર્ક્સના પ્રશ્નમાં બી બેટા પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ડિસેમ્બર 1885. બરાબર. 28 ડિસેમ્બર 1885 ના રોજ યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે પ્રથમ અધિવેશન થયું. બરાબર ને પ્રથમ અધિવેશન થયું જે મુંબઈમાં થયું. જેના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. એ પ્રથમ અધિવેશન હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે થયું એ મુંબઈમાં થયું. અને એમાં 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પોતાના જે પ્રદેશોની જે છે પરિસ્થિતિઓ હતી, સમસ્યાઓ હતી એની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એ પ્રથમ અધિવેશનમાં જે મુંબઈમાં ભરાયું હતું. કઈ તારીખે? 28મી ડિસેમ્બર 1885 ના રોજ. બરાબર. એના આગેવાનો કોણ હતા? તો એના આગેવાનો દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગ, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. અને દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. આનો પિક્ચર છે. બરાબર. અને પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885 થયું હતું મુંબઈમાં. જ્યારે બીજું અધિવેશન અહીંયા આપેલું છે. બીજું અધિવેશન છે એ
કોલકાતામાં થયું હતું અને એના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજજી અને દર વર્ષે આ અધિવેશન હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન દર વર્ષે થતું હતું. એટલા માટે પહેલું અધિવેશન 28 ડિસેમ્બર 1885 માં થયું હતું. તો બીજું અધિવેશન જે છે એ કોલકાતામાં થયું 1886 માં. એના પ્રમુખ જે હતા એ હતા દાદાભાઈ નવરોજજી અને એ અધિવેશનમાં 432 સભ્યોએ હાજરી આપી હતી. બરાબર. અને ત્રીજું અધિવેશન મદ્રાસમાં થયું હતું. એના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. 1857 માં થયું 1887 માં થયું અને એના સભ્ય સંખ્યા હતી 607. બરાબર. તો અહીંયા આગળ આ 3 અધિવેશન યાદ રાખવાના છે. પેલું, બીજું ને ત્રીજું 1885 થી થાય છે. 1885 માં પહેલું અધિવેશન મુંબઈમાં થયું સંસ્કૃત પાઠશાળામાં. બીજું અધિવેશન એના પછીના વર્ષમાં 1886 માં. એના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજજી. બરાબર. અને બીજા અધિવેશન ના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. બરાબર. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. જો આપણે અહીંથી બાકી હતું કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી શું હતી? મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. આપણે કોઈ પણ કામ કરીએ છીએ કે અથવા તમને કોઈ પણ પ્રોજેક્ટ મળે છે તો આપણે પહેલા તો એ પ્રોજેક્ટ જે મળે છે, કોઈ પણ આપણને કામ સોંપવામાં આવે છે, એ કામને પહેલા ધ્યાનથી સાંભળીએ છીએ. બરાબર ને? અને સાંભળ્યા પછી આપણે એના પર વિચાર કરીએ છીએ કે આપણને જે કામ મળ્યું છે એના પર આપણે કેવી રીતે કામ કરીશું, શું મિસ કરીશું. હાલો, હા બોલો બેટા. મિસ તમે જે સ્ક્રીન બતાવી છે ને એ સ્ક્રીન તો તમે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની દેખાય છે. હા. આ દેખાય હવે? નહીં મિસ. નહીં નહીં મિસ. મિસ, હજી ઈ જ છે રાષ્ટ્રીય મહાસભાની હિન્દી. આ પિક્ચર છે એ વાળી છે? નહીં. નહીં તો મિસ. ઓલું કોષ્ટક હિન્દી, છે આટલું જાણો. હિન્દી રાષ્ટ્રીય બંગાળ, મહાસભાઓ. બ્રિટિશ. હા ઈ. મિસ. આ છે? પુણે, કલકત્તા. બસ નહીં હલતું જ મિસ. નથી. ઈ જ તે હજી સ્ક્રીન દેખાય છે. હલતું જ તે કાંઈ નથી. તમને એક મિનિટ નેટ પ્રોબ્લેમ મારામાં તો હલે જ છે. જો ફરીથી લેફ્ટ થઈને ફરીથી જોઈન્ટ થાવ એવું કરો. મિસ પણ બધાને નથી હલતો એવું છે. એક મિનિટ, તો ઈ તો કઉ છું. હવે શું સ્ક્રીન દેખાય છે બેટા? ઈ જ ઈ જ તે છે. હિન્દી રાષ્ટ્ર મહાસભા. ઈ જ દેખાય છે મિસ. હા ઈ જ દેખાય છે. હવે? ઈ જ તે. ઈ જ. હવે ઈ જ દેખાય છે બેટા? હવે ઈ જ દેખાય હજી. હા મિસ, ઈ જ છે. હમણાં બે જ દેખાય છે બેટા? હા મિસ. એક મિનિટ. એમી સ્ક્રીન નથી દેખાતી. ઓકે. દેખાય છે. ઓકે ઓકે. હું સેટિંગ કરું તો વાર તો લાગે ને બેટા? હા મિસ.
દેખાય બેટા? હા મિસ. ઓકે. હા મિસ. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કઈ સાલમાં થઈ હતી? તો 1885 થી 1905. 1885 એટલે રાષ્ટ્રીય મહાસભાની શરૂઆત થઈ બેટા 1885 માં 28 ડિસેમ્બર હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે છે પ્રથમ જે છે મીટિંગ થઈ હતી. પ્રથમ અધિવેશન થયું હતું મુંબઈમાં, બરાબર ને? એટલે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ક્યાં સુધી ચાલી હતી? તો જ્યાંથી મહાસભાની શરૂઆત થઈ હતી 1885 થી 1905 સુધી. 1905 સુધી. જો 1905 બીજો એક ઐતિહાસિક જે બનાવ જે છે એ બન્યું હતું. બરાબર, બંગાળાના ભાગલા. કારણ કે આ જે મહાસભા કામ કરતી હતી એમાં જે છે હિન્દુ મુસ્લિમ એકતા જે છે એના દર્શન થતા હતા. કોઈ પણ પ્રદેશના જે છે લોકો જયારે આ અધિવેશનમાં હાજરી આપતા અને એ પોતાના પ્રદેશના મુદ્દા રજૂ કરતા, એની સમસ્યા રજૂ કરતા, ત્યારે દરેક વિસ્તારના લોકો એ સમસ્યા પર જે છે ચર્ચા વિચારણા કરતા, પોતાના મંતવ્યો આપતા, પોતાના સુઝાવો આપતા અને એ સમસ્યાનું હલ કરી દેતા. એટલે એકબીજાનો સપોર્ટ કરતા. એવી રીતે ધીમે ધીમે જે છે બધા જ કોમના લોકોની જે મિત્રતા હતી, દોસ્તી હતી, એ વધવા લાગી. પછી હિન્દુ હોય, પારસી હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, બધા જ વિસ્તાર, ભારતના બધા જ પ્રદેશોના લોકો ત્યાં ભેગા થતા હતા. અને એ લોકો એવી રીતે પોતાના પ્રદેશોની જે પરિસ્થિતિ હતી, જે સમસ્યાઓ હતી, એને ત્યાં દર્શાવતા હતા. એ સમસ્યાઓની રજૂઆત કરતા હતા અને બધા એના પર મંતવ્ય આપતા હતા. એટલે એનાથી શું થતું? એનાથી જે છે એ લોકોમાં દોસ્તી વધતી. બરાબર ને? તો બ્રિટિશ સરકારે જોયું કે આ જે અધિવેશન શરૂ કર્યું છે, તો આપણે તો એટલા માટે શરૂ કર્યું હતું કે આ જે ભારતમાં જે છે લોકોમાં જાગૃતિ આવી છે ને, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી જતી રહી 1857 ના ઓલામાં બળવા પછી, સંગ્રામ પછી. તો હવે આપણે પણ જતું રહેવાનો વારો ન આવે. બ્રિટિશરોને પણ ભારતમાંથી જતું ન રહેવું પડે. એટલા માટે એ લોકો એ જે છે આ સંસ્થા, આ મહાસભા જે છે એ શરૂ કરાવી હતી. આગળ રહીને બરાબર ને? એ જોયું. પરંતુ આ લોકોએ તો આ સભાને જે છે એવી રીતે જે કર્યું છે કે એ લોકોની દોસ્તી જે છે, મિત્રતા છે, એ વધતી જાય છે. એ લોકો એમાં જાગૃતતા આવતી જાય છે. બરાબર ને? એટલા માટે 1905 એ લોકોએ ભાગલા પાડો રાજગુરુની નીતિ અપનાવી. એટલે આપણે ટૂંકમાં અહીંયા આગળ શું સમજવાનું છે કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ક્યાંથી ક્યાં સુધી ચાલી હતી? તો 1885 થી લઈ 1905 સુધી ચાલી હતી. બરાબર? એ જોડકામાં પૂછાય છે, એટલા માટે તમને આવું ડિટેલમાં મેં તમને કીધું. મહાસભાની પ્રથમ તબક્કાની જે કામગીરી છે એ બંધારણીય હતી. બરાબર? મહાસભા એ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી. આજે મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી હતી, બંધારણીય હતી. કે જે ભારતના લોકો જે છે એને કેવી રીતે સત્તાઓ મળે, કેવી રીતે એ લોકોને રહેવાનું, એ લોકોને કયા હક મળે, એ લોકોને કયા જે છે ફરજો મળે, કયા ભારત દેશના એ નાગરિક છે, ભલે બ્રિટિશ સરકાર એની શાસક હોય, પરંતુ ભારતમાં રહે છે, એ લોકો ભારતીય છે, તો એના હક છે
બરાબર, એના હક મળવા જોઈએ, આર્થિક વિકાસ થવો જોઈએ, સામાજિક વિકાસ થવો જોઈએ, શૈક્ષણિક પ્રગતિ થવી જોઈએ, એવી બધી માંગણીઓ છે ને આ મહાસભાના પહેલા તબક્કાઓમાં જે છે એના વિશે વિચારણા કરવામાં આવી અને બ્રિટિશ સરકાર પાસેથી એની માંગણી કરવામાં આવી. તો બ્રિટિશ સરકારે એને અવગણી નાખી. જો અહીં આગળ જે છે પેલું જ જે છે પોઈન્ટ, જયારે મહાસભા ની શરૂઆત થઈ હતી ને અને નિવૃત્ત અધિકારી એ જે છે એને કીધું તું ને અહીં આગળ જો આપણે પોઈન્ટ જોઈએ કે આ AOU છે એને બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. શા માટે? તો આ જે ભારતીયો જે છે એનો આક્રોશ એટલે કે જો જન આક્રોશ રોકવા માટે, જન આક્રોશ રોકવા માટે આ નિવૃત્ત વ્યક્તિ જે છે, શું નામ છે એનું? AOU, નિવૃત્ત અધિકારી. એ વાઇસરોય ડફરીન. વાઇસરોય કોણ હતા? ડફરીન હતા. એ બે ના સહયોગથી આ હિન્દી મહારાષ્ટ્ર મહાસભાની સ્થાપના થઈ. અને એ હિન્દી મહારાષ્ટ્ર સભા શા માટે શરૂ થઈ? તો ભારતીયોનું જે આક્રોશ વધી ગયું હતું બ્રિટિશ સરકાર તરફ, એને રોકવા માટે. બરાબર, એ ભારતની પ્રજાને, ભારતના લોકોને જે છે બ્રિટિશ સરકારમાં વિશ્વાસ આવે, બરાબર, એટલા માટે જે છે આ બંને મળીને, વાઇસરોય તે વખતના ડફરીન હતા એ, અને AOU નિવૃત્ત અધિકારી હતા, એમણે જન આક્રોશ રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર. હવે બંધારણીય મુદ્દા અહિયાં ઘડ્યા એ લોકોએ, બરાબર, અહીંયા આગળ જો બંધારણીય મુદ્દા ઘડ્યા મહાસભાના જે પ્રથમ તબક્કામાં જે આ બંધારણના જે મુદ્દાઓ ઘડ્યા અહીંયા આગળ, તો શૈક્ષણિક છે, પછી રાજકીય છે, આર્થિક છે, બરાબર, આ મુદ્દા સામાજિક છે, એના વિકાસ માટેની જયારે માંગણી કરવામાં આવી સરકાર તરફ, સરકાર પાસે, કે ભારતીયોનું જે છે સામાજિક વિકાસ થવો જોઈએ, આર્થિક વિકાસ થવો જોઈએ, એ માંગણી કરવામાં આવી, ત્યારે બ્રિટિશ સરકારે એને અવગણી એટલે એને ફગાવી દીધી. એ મુદ્દાઓને ઉડાવી દીધા, એ મુદ્દા ઉપર ધ્યાન ન દીધું. બરોબર, એનું મિનિંગ થાય અવગણી, એને ધ્યાનમાં લીધું નહી. કે આ લોકો જે છે, કારણ કે આર્થિક વિકાસ કરવાનો થાય તો ભારતીયો નો આર્થિક વિકાસ થાય તો અંગ્રેજો નો પછી ક્યારે થાય વિકાસ? આર્થિક વિકાસ. હવે રાજકીય વિકાસ થશે તો રાજકીય શાસન એ લોકોને આપવું પડશે, રાજકીય હકો એને આપી દેવા પડશે. તો પછી અમે બ્રિટિશરો સત્તા કોના પર કરીશું? જો દરેક રાજ્યની સત્તા દરેક રાજ્યના પ્રતિનિધિને સોંપી દેવામાં આવે, એ લોકો પોતાનું ધ્યાન રાખી લેતા હોય, બ્રિટિશ સરકાર નું કામ શું રહ્યું? અમે કોના પર શાસન કર? એટલે એ લોકોને જે મહાસભાના જે આગેવાનો હતા, હિન્દી રાષ્ટ્ર મહાસભાના જે આગેવાનો હતા, જેને બંધારણીય જે માંગણી કરી હતી, એ માંગણીઓ જે છે એ માંગણીઓ દ્વારા બ્રિટિશરોનું જે છે નુકસાન જ થતું હતું. એને કોઈ ફાયદો થતો નહોતો. એટલા માટે એ જે માંગણીઓને શું કરી? રદ કરી દીધી. આ માંગણીઓ એ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો છે. ભારતીયો એ વિચારી લીધું કે જો આ લોકો અમારા હિતમાં હશે તો આ માંગણીઓને કબૂલ કરશે, મંજૂર કરશે. પરંતુ બ્રિટિશરોએ તો જે છે આને ફગાવી જ દીધી, એની અવગણના કરી. એટલે ભારતીયોને ખબર પડી ગઈ કે ભલે આપણને દેખાડે કે અમે તમારું ભલું ઈચ્છવા માંગીએ છીએ, અમે તમારા ઉપર તમારો વિકાસ કરીશું, પરંતુ આ ખાલી વાતો જ છે. ખાલી વાતો જ છે, કાંઈ એ લોકો કરવાના છે એ ખબર પડી ગઈ. અને આગળના જે સત્યાગ્રહો થયા, આગળની જે લડાઈ થઈ બ્રિટિશરો અને ભારતીય પ્રજા વચ્ચે, એને મજબૂત વેગ આપ્યું. કોણે? તો ભાઈ આ જે બંધારણીય માંગણી થઈ હતી અને એને ફગાવી દેવામાં આવી હતી, એ બનાવી. બરાબર, આ માંગણીઓ એ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. અને સરકારી નોકરીઓમાં હિન્દીઓએ વધારે પ્રમાણમાં લેવા, એટલે જે બ્રિટિશરોએ જે સરકારી નોકરી રાખી હતી એમાં ભારતીય લોકો હતા એને વધારે લેવા.
લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતા ખર્ચ ઘટાડવા. લશ્કરી અને દેશ માટેના જે ખાતાઓ હતા એમાં જે ખર્ચ થાય છે એને ઘટાડવા. કારણ કે એક ખર્ચ વધારે હોય તો એ બધું નફો કોને મળે, એ બધા પૈસા કોને મળે, તો એ કંપનીને મળે. બરાબર, એટલે કે બ્રિટિશરોને મળે. જે ભારત પર કરતું હોય એને મળે. ખેડૂતોને દેવામાં રાહત આપવી. ખેડૂતોનું જે દેવું થઈ ગયું છે એના પર જે ટેક્સ લેવામાં આવે છે, જે વ્યાજ લેવામાં આવે છે, એમાં રાહત આપવી. ગૃહ ઉદ્યોગો ને સજીવન કરવા. જે ગૃહ ઉદ્યોગો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પડી ભાંગ્યા હતા, એ લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વેપારી નીતિને લીધે બરાબર, જે પડી ભાંગ્યા હતા ગૃહ ઉદ્યોગોને, એ ફરીથી ઉભા કરવા ની માંગણીઓ કરવામાં આવી. બરાબર, આ પહેલા તબક્કામાં થયું. બરાબર, જે પહેલું તબક્કું 1885 થી 1909 સુધીનું હતું. આ બધી એ દરમિયાન જે છે હિન્દી રાષ્ટ્ર મહાસભા એ બ્રિટિશરો પાસે જે છે માંગણીઓ કરી. બ્રિટિશ સત્તા હતી ને. 1905 હા, 1905. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંત ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. બરાબર, શું શું માંગણીઓ કરવામાં આવી? તો ભાઈ, એ લોકોને આર્થિક, સામાજિક વિકાસ થાય, ભારતીયોનું શૈક્ષણિક લાભો મળે, એ લોકોને શૈક્ષણિક પ્રગતિ થાય. બરાબર, સરકારી નોકરીઓમાં હિન્દીઓને જે છે લેવા. બરાબર છે. ખાતાઓના, લશ્કરી ખાતાઓના જે ખર્ચો છે, બરાબર, એને ઘટાડવા. ખેડૂતોના દેવામાં રાહત, ગૃહ ઉદ્યોગોને ફરીથી જીવંત કરવા, એવી માંગણીઓ કરી. બરાબર, અને મહાસભા દ્વારા હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંત ધારા ગૃહો નો વિકાસ કરીને કેન્દ્રીય તેમજ પ્રાંત એટલે પ્રદેશોની જે ધારાગૃહો હોય, જે ચલાવતા હોય, એ પ્રાંતને, એ પ્રદેશને, એ રાજ્યને એનો વિસ્તાર કરવો. તેમાં 50% સભ્યો જે છે એ ચૂંટાયેલા રાખવા. 50% જે અડધા જે રાજ્ય કક્ષાએ જે ધારાસભા કામ કરે છે, એ રાજ્યસભામાં 50% સભ્યો જે છે એને ચૂંટાયેલા જ રાખવા. બરાબર, તથા કારોબારી જે એ શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર હોય. કારોબારી સભા છે એ ધારાસભાને જવાબદાર. જો આજનું જે આપણું જે લોકશાહીનું જે બંધારણ છે ને, અહીં આ રીતે જ ઘડાયેલું છે. જયારે તમે બંધારણ ઘડશો ને, તો ધારાસભા અને કારોબારી સભા એ બંનેના સંબંધ એ વિશે તમે છે ને શીખશો. બરાબર, તો ધારાસભા કોની જવાબદાર હોય? અરે સોરી, કારોબારી જે સભા છે એ કોને જવાબદાર હોવી જોઈએ? તો ધારાસભા. જો ધારાસભા હોય ને, એ શું કરતી હોય ખબર છે? એ ધારા ધોરણ એટલે કે રૂલ્સ બનાવતી, કાયદાઓ ઘડતી હોય. બરાબર ને, અને એ કાયદાઓ જે છે કેવી રીતે ઘડાય છે, એ તમે 9મા ધોરણમાં ડિટેલમાં ભણશો. બરાબર, અને કારોબારી સભા જે છે એના પર અમલ કરાવતી. બરાબર, અને ન્યાયતંત્ર એ કાયદાઓને ભંગ કરનારને સજા કરતો હોય. એટલે ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના 3 અંગો છે. બરાબર, તો કારોબારી સભા છે, ઈ ધારાસભાને જવાબદાર હોવી જોઈએ. જેવા ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય મહાસભામાં, હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પર નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વતંત્ર તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. જો પેલા જે આવી બધી માંગણીઓ કરી ને, એ પછી સરકારે શું કર્યું ખબર છે? અખબારો પર નિયંત્રણ હતા ને, એ દૂર કરી દીધા.
સરકારે એવા રૂલ્સ કર્યા હતા કે કોઈ પણ જે અખબાર જે છે એ પોતાનું શરૂ ન કરી શકે. અખબારોમાં જે છે પરમિશન વગર જે છે કઈ પણ લખાણ ન છાપી શકે, એમાં કઈ જાહેરાત ન આપી શકે, એવા જે નિયંત્રણો તે વખતે લાગ્યા હતા એને દૂર કર્યા. અને વાણી સ્વાતંત્ર્યતા આપી કે વ્યક્તિ પોતાને જે બોલવું હોય એ સ્વતંત્ર રીતે બોલી શકે છે. બરાબર, ગમે ત્યાં સભાઓ તો વાણી સ્વતંત્રતા મળી ત્યાર પછી જે લીડરો હતા એ સભાઓ ભરવા લાગ્યા. બરાબર, સંમેલનો કરવા લાગ્યા, પોતાની સ્પીચ આપવા લાગ્યા. જે સત્યાગ્રહીઓ હતા એને બોલાવીને પ્રવચનો આપવા લાગ્યા. બરાબર, કારણ કે વાણી સ્વતંત્રતા મળી છે. વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્ર આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષણ વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. શિક્ષણની પણ માંગણી હતી ને, તો મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી. ભણેલો વર્ગ હતો એમાં રાષ્ટ્રની ભાવના કે આપણે ભારતીય છીએ, આપણે ભારત દેશને આપણી જરૂર છે તો આપણે ભારતને મદદ કરવી જોઈએ. બ્રિટિશરોએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જે છે ભારતને જે છે ખોખલો કરી નાખ્યો છે, એનું શોષણ કર્યું છે ભારતની પ્રજાનું. તો આપણે ફરીથી ભારતને જે છે પ્રાણ પૂરવાની જરૂર છે અને એ માટે જે છે ભારત માતાને આપણી જરૂર છે. એટલે તમે ભણેલા છો, તમે શિક્ષિત છો, તો તમે તમારી રીતે ભારત દેશ અને ભારતની પ્રજાને મદદ કરી શકો છો. બરોબર, એવી ચેતના, એને શું એ ચેતના જગાડી કહેવાય. બરાબર, કે મહાસભા એ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી કે આપણે ભારતીય છીએ, ભારતને આપણી જરૂર છે, ભારતની પ્રજાને જરૂર છે, એટલે આપણે એની બનતી કોશિશ મદદ કરવાની, આપણાથી જે મદદ થાય એ કરવાની. બરાબર, તો તમે લોકો ભણેલા છો તો તમે એ રીતે તમે મદદ કરી શકો છો. બરાબર, એવી ચેતના જગાડી એ લોકોમાં. શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. રાજ્યની તાલીમ આપી કે રાજ્યનું સંચાલન કેવી રીતે થાય, રાજકીય, અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. અને આનાથી શું મળ્યું? તો આનાથી આપણને સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ મળ્યા. બરાબર, અહીંયા આગળ એક પ્રવૃત્તિ આપણને આપે છે કે કોઈ પણ સામાજિક સંસ્થાની મુલાકાત લઈ તેની કાર્ય પદ્ધતિ વિશે જાણો. બરાબર, સ્કૂલ શરૂ નથી નહી તો આપણે જે છે આવી મુલાકાતો જે છે ગોઠવતા હોઈએ છીએ. બરાબર, કે મામલતદારની મુલાકાત જે છે, હવે આવે છે ભાગલા પાડો અને રાજ કરો. ડિવાઈડ એન્ડ રૂલ. બરાબર, ભારતીયોની એકતા જો હિન્દુ મુસ્લિમની એકતા મિસ જોઈ. અવાજ ધીમો આવે છે. હા, નેટ પ્રોબ્લેમ હોય ને બેટા તો થોડીક વાર એવું થાય, પછી તો તમને સંભળાય. તે થોડીક અમુક સેકન્ડ માટે આવું થાય. બરાબર, એટલે પછી તમે બોલો ને તો માઇક શરૂ થાય, પછી વધારે ડિસ્ટર્બન્સ થઈ જાય. એટલે આપણે નેટ નું શું ઇસ્યુ હોય છે એ બધાને ખબર જ છે. થોડીક સેકન્ડ, અમુક સેકન્ડ માટે જ આવું થતું હોય. બરાબર, તો ભાગલા પાડો અને રાજ કરો. ડિવાઈડ એન્ડ રૂલ. બરાબર, તો આ જે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ શા માટે અપનાવી અને કોણે અપનાવી? તો ભાગલા પાડો અને રાજગુરુની નીતિ જે છે બ્રિટિશરો એ દાખલ કરી. અને હિન્દુ, મુસ્લિમ અને બીજી કોમને અલગ કરવા માટે, ટૂંકમાં કે ભારતીયોની એકતા, જે ભારતીયો એમ કેતા હતા ને હિન્દી રાષ્ટ્ર મહાસભામાં કે અમે બધા ભારતીય છીએ, અમારો કોઈ ધર્મ નથી. અમે પેલું ધર્મ અમારું ઈ છે કે અમે ભારતીય છીએ. અમે બધા એક છે. પેલા અમે ભારત દેશની રક્ષા કરીશું, એ અમારું ધર્મ છે, અને પછી અમારું ધર્મ.
અમારા ધર્મ કરતા વિશેષ અમને અમારો ભારત દેશ છે અને એ પછી અમે બધા ભારતીયો છીએ અને એ રીતે અમે ભાઈ બહેન અમે ભાઈઓ છીએ આપસમાં. બરાબર, કેમ ભાઈઓ છીએ? હિન્દુ મુસ્લિમ કેમ ભાઈ છે? તો ભાઈ ભારતીય છે, ભારત દેશમાં રહે છે, એક પરિવાર છે એ લોકો, પરિવારમાં રહેતા ભાઈઓ કહેવાય. બરાબર ને? તો એ એકતાને તોડવી હતી બ્રિટિશરો ને, એ એકતાને તોડવી હતી. એટલા માટે જે છે ભાગલા પાડો અને રાજ કરો. હવે ભારતમાં જે છે બંગાળ હતું એમાં બહુ મોટું એ પ્રદેશ હતો. એમાં ઓરિસ્સા અને બિહાર જેવા મોટા મોટા રાજ્યો પણ એમાં સમાવિષ્ટ હતા તે વખતે. હવે એ આટલા મોટા બંગાળનું સંચાલન કેવી રીતે કરવું? તો ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અમલમાં મૂકી ત્યારે બંગાળને જ પેલા ટાર્ગેટ બનાવ્યું. મોટો હતો નઈ, તો એનું સંચાલન બરાબર થઈ શકતું નથી, એટલા માટે એને બે ભાગમાં વેચી નાખ્યું. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બરાબર, એમાં હિન્દુ મુસ્લિમ અલગ થઈ ગયા અને વચ્ચે આવી ગઈ બોર્ડર. 6 વર્ષ સુધી ભાંગલા રહ્યા. તો હિન્દીમાં રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ છે, કોંગ્રેસના નામથી ઓળખાય છે, હિન્દી રાષ્ટ્ર મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો જે હતા તેના પ્રત્યેક સહાનુભૂતિ ધરાવતા હતા. કે દરેક બ્રિટિશરો જે છે, જે હતા અંગ્રેજ અધિકારીઓ હતા, એ સહાનુભૂતિ ધરાવતા હતા શરૂઆતમાં. અને એને સપોર્ટ પણ કરતા હતા હિન્દી રાષ્ટ્ર મહાસભા. પરંતુ એની પ્રવૃત્તિઓ જે છે વધવા લાગી. બરાબર, જેમ જેમ એ લોકો વિચારતા થયા, જેમ જેમ એ લોકો સાથે ભેગા થયા, તજજ્ઞો એ લોકોને મળ્યા, વડીલોનું જે માર્ગદર્શન મળ્યું, ભણેલાઓનું જે માર્ગદર્શન મળ્યું, ભણેલાઓ પાસેથી જે જ્ઞાન મળ્યું, એને લીધે એ લોકોને જાગૃતતા આવતી ગઈ. અને શરૂઆતમાં જે અંગ્રેજ શાસકો હતા એ પ્રત્યેક જે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડાક જ સમયમાં જ તેઓ વિરોધી બની ગયા. કોના વિરોધી બની ગયા? કોંગ્રેસના વિરોધી બની ગયા. એટલે કે કોંગ્રેસ એટલે શું? તો હિન્દી રાષ્ટ્ર મહાસભા, કે જેને શરૂ કરવામાં જ જે છે અંગ્રેજ અધિકારીઓએ પ્રોત્સાહન આપ્યું. અને બંધારણમાં સુધારા કરવા માટે, બરાબર, એ લોકોએ આ હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપના કરી હતી. હ્યુમ, બરાબર, ને ડફલિન, બરાબર, યાદ રાખવાનું. બરાબર. હવે એ બ્રિટિશરો જે છે આ હિન્દી રાષ્ટ્ર મહાસભાના વિરોધી બની ગયા હતા. કેમ? તો એ બધી પ્રવૃત્તિ એવી જ હતી કે અંગ્રેજ જે શાસન કરી રહ્યા છે એ અન્યાય તો હતું જ, 100% અન્યાય હતો. બરાબર ને? પરંતુ એનાથી જે ભારતીયો જે છે એ જાગૃત નહોતા. ભારતીયોને જાણ નહોતી થતી. ભારતીય અજ્ઞાન હતા. એને નોલેજ નહોતું કે આ બ્રિટિશરો અમારા ઉપર આ જે એક્શન લઈ રહ્યા છે એનું જે શા માટે લઈ રહ્યા છે. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના દરેક પ્રાંતના લોકો ભેગા થયા, દર વર્ષે ચર્ચા વિચારણા થઈ, એમાં ભણેલા વર્ગો પણ સામેલ થયા. એથી એ લોકોમાં જાગૃતતા આવી. એ તો અંગ્રેજો માટે બહુ ભારે પડી ગઈ. લોકો જાગૃત થયા એટલે બ્રિટિશરોના દરેક જે રૂલ્સનો વિરોધ કરવા લાગ્યા. એટલે એ બ્રિટિશરોને પોસાય એમ હતું નહીં. માટે શું કર્યું? જે પેલા સપોર્ટમાં હતી બ્રિટિશ સરકાર, અંગ્રેજો જે પેલા હિન્દી રાષ્ટ્ર મહાસભાના સપોર્ટમાં હતા, એ હવે વિરોધી બની ગયા. બરાબર. તો કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆત સરકારી અધિકારીઓ જે હાજર રહેતા હતા, કે હિન્દી રાષ્ટ્ર મહાસભાનું જે અધિવેશન થતું એમાં અંગ્રેજ અધિકારીઓ પહેલા હાજર રહેતા હતા. હવે વિરોધ કરવા લાગ્યા હિન્દી રાષ્ટ્ર મહાસભાનું અંગ્રેજ, એટલે પછી તે હાજરી આપવાનું બંધ કરે. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. પેલા અંગ્રેજો હાજરી આપતા હતા, પછી જે છે સરકારે શું કર્યું? તેમને રોક્યા કે કોંગ્રેસનું અધિવેશન હોય ત્યાં આગળ અંગ્રેજ અધિકારીઓ જવાનું નહીં. ગવર્નર જનરલ કરઝને
રાષ્ટ્રીયતા વિરુદ્ધ કેટલાક પગલા ભર્યા. રાષ્ટ્રીયતાની વિરુદ્ધ એટલે ભારતીયની વિરુદ્ધ કેટલાક પગલા ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. ભારતના લોકમતની શું કરી? અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. પ્રશ્ન પૂછાય છે કે બંગાળાના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા અને કોણે પાડ્યા? બરાબર. તો વાઇસરોય ગવર્નર જનરલ કરઝન એટલે વાઇસરોય કરઝને જે છે બંગાળાને વિભાજન કર્યું. બંગાળાનું વિભાજન કર્યું એટલે બે ભાગમાં વહેંચી નાખ્યું. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને વચ્ચે બોર્ડર થઈ ગઈ. 1905માં વાઇસરોય કરઝને બંગાળાના ભાગલા પાડ્યા. બરાબર. અને એ ભાગલા પાડ્યા પછી ભારતની પરિસ્થિતિ જે છે એ જોવા જેવી હતી. કારણ કે બધાને ખબર પડી ગઈ કે આ જે ભારતીયોની જે એકતા છે એને તોડવા માટે, એને ભણવા માટે આ બ્રિટિશરો આવું કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? તો પેલા તો અધિવેશનમાં બી આવતા. હવે અધિવેશનમાં જે છે એના પર જે અંગ્રેજ અધિકારી આવે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો વિરોધ કરવામાં આવ્યો. બરાબર. અને એ લોકોની એકતા તોડવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી જેથી તેમાં જોડાયેલા જે લોકો હતા એનું મગજ બીજી બાજુ ડિવાઈડ થઈ જાય. બરાબર. એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે જે મહાસભા છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એના જે કામોમાં પોતાના 100% આપતા હતા એમાંથી મગજ આ બાજુ આવી જાય અને પોતાનું પ્રદેશ મેળવવા માટે પડાપડી કરે, દોડાદોડી કરે. બરાબર. અને એવું જ કર્યું. અને જે અહિયાંથી જ શરૂઆત થઈ હતી. ભાગલા પાડો અને રાજ કરોથી જ શરૂઆત થઈ હતી. ત્યાં મુસ્લિમ લોકો એ જે છે અલગ જે છે પ્રદેશની માંગણી કરી હતી, અલગ વિસ્તારની માંગણી કરી હતી. અને એનું પરિણામ એ આવ્યું કે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા બે ભાગમાં આખું ભારત દેશ જે હતું એને બે ભાગમાં વિભાજીત કરવું પડ્યું. એની મૂળ જે છે અહિયાં જ છે. બરાબર. કે ભાગલા પાડો અને રાજ કરો. જે મુસ્લિમ આગેવાનો હતા તે વખતના એ લોકોને ઉશ્કેર્યા હતા. બરાબર. અંગ્રેજ અધિકારીઓ. હવે બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? 1905માં પાડવામાં આવ્યા. બંગાળના ભાગલા ઈસવીસન 1905માં પાડવામાં આવ્યા. આ જે છે અહીંથી આપણે બાકી રાખીએ છીએ. બરાબર. આપણે આજે શું ભણ્યા? ભાગલા પાડો અને રાજ કરો જે રૂલ્સ અમલમાં મૂકવામાં આવ્યું એ અને મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. બરાબર. એ આપણે બરાબર. આજે હું વિભાગ 1 જે છે તમને મોકલી દઈશ. તમારે વિભાગ 1 છે વિભાગ એ છે એ તમારે ફેર બુકમાં લખવાનું છે. ને જો વિભાગ એ જે આજે મૂકું ને તો પ્રયત્ન કરજો તમે જાતે લખી શકો. બરાબર. કારણ કે એમાં આન્સર નહી મૂકું. અને ઓકે મિસ. આવતા લેક્ચરમાં છે ને હું એના આન્સર મૂકીશ. બરાબર. કારણ કે જેટલું આપણે ભણ્યા છે ને એમાંથી જે છે તમને ટ્રાય કરજો તમે મોઢે લખી શકો એ પ્રશ્ન. હા મિસ. બરાબર. ફેરબુક ક્યારે ચેક કરશો? ફેરબુક અમે વાત કરી છે. તું લઈને બેઠી છું? ફેરબુક લઈને બેઠી છું? હા. તો મને મને હા બતાવ ચાલ. ચલો મને બતાવો હાલો. રોલ નંબર આજે બે બતાવો ગર્લ્સ કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે ને બેટા. હા, કનીજ મિસ.